તો 21 જુલાઈથી સંસદમાં ચોમાસુ સત્રની શરૂઆત થઈ અને આ ચોમાસુ સત્રમાં પહેલગામ અને ઓપરેશન સિંદૂર મામલે ભારે હોબાળો થયો, જેના કારણે ગૃહની કાર્યવાહી દિવસમાં 4 વખત સ્થગિત કરાઈ. ત્યારબાદ આ કાર્યવાહીને 22 જુલાઈ સુધી સ્થગિત કરી દેવાઈ છે. તો લોકસભામાં વિપક્ષના ભારે હોબાળાના કારણે કાર્યવાહી થઈ શકી નથી. તો સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં સરકાર વિપક્ષના સભ્યો સાથે ચર્ચા કરવા માટે તૈયાર હોવાની વાત કહી છે. જોકે વિપક્ષોએ બંનેની વાતો પૂર્ણ રીતે સ્વીકારી નથી અને બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે કલાકો નિર્ધારિત કરાયા છે. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે 16 કલાકનો સમય પણ નિર્ધારિત કરાયો છે, જ્યારે રાજ્યસભામાં 9 કલાકનો સમય ફાળવાયો છે. આમ સંસદમાં બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર કુલ 25 કલાક ચર્ચા થશે. ઓપરેશન સિંદૂર ઉપર સાંસદમાં નેશનલ ગેમ બિલ પર 8 કલાકની ચર્ચા, જ્યારે મણિપુર બજેટ પર 2 કલાકની ચર્ચા નિર્ધારિત કરાઈ. આવકવેરા બિલ મામલે 12 કલાકની ચર્ચાનો નિર્ણય લેવાયો છે. બિઝનેસ એડવાઇઝરીની બેઠકમાં એવો પણ નિર્ણય કરાયો છે કે સંસદમાં શુભાંશુ શુક્લાના અંતરિક્ષ મિશન અને પરત ફર્યા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો રાજકોટ